કિલ્લો નિહાળવાના હવે પર્યટકોને આપવા પડશે ₹100। તારીખ 25 માર્ચ સવારથી થશે અમલ। પ્રશાસને ચાર્જ વસૂલવાનું શરૂ કરતા મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારને કિલ્લો જોવું પડશે મોંઘું। દીવ પર્યટન ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરે તે માટે પ્રશાસન અનેક પ્રયાસો કરે છે। પ્રયાસોની સાથે સાથે ચાર્જ લેવાનું શરૂ કરતા હોવાથી પર્યટકોમાં નારાજગી પણ છે। પર્યટકોને પાર્કિંગ કરવાના સ્થળો ઉપર ચાર્જ આપવાનો રહે છે। INS યુદ્ધ જહાજ ઉપર ચાર્જ આપવાનો રહે છે। હવે દીવનો મુખ્ય જોવાલાયક સ્થળ કિલ્લો છે, જેનો પણ હવે તારીખ 25 માર્ચથી ચાર્જ ચૂકવવો પડશે। ચાર્જમાં 7 વર્ષ સુધીના બાળક નિઃશુલ્ક રહેશે। 7 થી 15 વર્ષમાં વ્યક્તિ દીઠ ₹75 અને 15 વર્ષથી ઉપરનાનો ચાર્જ વ્યક્તિ દીઠ ₹100 રહેશે। વિદેશી પર્યટકના વ્યક્તિ દીઠ ₹200 રહેશે। કિલ્લો જોવાનું હવે ચાર્જ થઈ જતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની જનતાને કિલ્લો નિહાળવો મોંઘું પડશે।